આગળ વધીએ મહેસાણાની વાત કરીએ। મહેસાણામાં 16 વર્ષથી નાની ઉંમરે વાહન ચલાવશે તો ફરિયાદ કરવામાં આવશે। જી હા, નાની ઉંમરે વાહન ચલાવતા બાળકના વાલી સામે ફરિયાદ કરવામાં આવશે। 26 વિદ્યાર્થીઓ અંડરએજ ડ્રાઇવિંગ કરતા ઝડપાયા છે। આરટીઓ અને પોલીસની ટીમે 5 શાળાઓમાં તપાસ કરી। 33 વિદ્યાર્થી લાયસન્સ વગર પકડાતા કાર્યવાહી। 33 વાહન ડિટેન કરી 2.33 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો નક્કી કરાયેલ લાયસન્સની ઉંમર મર્યાદા જાળવવી ખૂબ જ જરૂરી હોય છે। દર વર્ષે 18 વર્ષથી નાના 400થી વધુ સગીરના થાય છે અકસ્માતે મોત થતા હોય છે। છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 472 સગીર ડ્રાઈવરના અકસ્માત થયા છે। તેને લઈને હવે કડક કાર્યવાહીના આદેશા આપી દેવામાં આવ્યા છે। હવે જો નાની ઉંમરના બાળકો વાહન લઈને નીકળ્યા તો મસમોટો દંડ તો ફટકારવામાં આવશે, સાથે વાલીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થશે। તો આપને જણાવી દઈએ, મહેસાણાથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં ટ્રાફિક વિભાગ દ્વારા, ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને 10થી વધુ બાળકોને અંડરએજ ડ્રાઇવિંગમાં ઝડપી પાડવામાં આવ્યા છે। નાની ઉંમરે વાહન ચલાવતા બાળક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। 2 લાખથી વધારેનો દંડ કરવામાં આવ્યો છે। 26 જેટલા વિદ્યાર્થીઓ એવા હતા જેમની પાસે લાયસન્સ જ નહોતું। હાલ તો 33 વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે અને 2,33,000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે। આખરે નાના બાળકોને વાહન ચલાવવા કેમ આપવા, તે સૌથી મોટો સવાલ, અને આ સવાલનો જવાબ હવે વાલીઓ પાસેથી મેળવવામાં આવશે, કેમ કે અંડરએજ, નાની ઉંમરમાં, આમ તો 18 વર્ષથી લાયસન્સ આપવામાં આવતું હોય છે, પરંતુ 18 વર્ષથી નીચેની વયના તમામ લોકો વાહન ન ચલાવી શકે, ત્યારે તેવામાં કડક કાર્યવાહી। ટોટલ 26 બાળકો એવા હતા કે જેમને 16 વર્ષ નથી થયા અને એ ડ્રાઇવિંગ કરતા હતા, એટલે એવા બાળકોને દંડની કાર્યવાહી થઈ છે। પ્લસ 33 બાળકો એવા હતા કે જેમને 16 વર્ષ થઈ ગયા છે પણ એમને હજુ લાયસન્સ લીધા નથી અને લાયસન્સ લીધા વગર એ વાહનો ચલાવી રહ્યા છે। એટલે ટોટલ આ 59 કેસો થયેલા અને 59 કેસોની અંદર 2.33 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે અત્યાર સુધી। ફરિયાદ કરવાની છે એમાં એવા વાલીઓ ઉપર થશે કે જે અંડરએજ બાળકો છે અને વાહનો ચલાવી રહ્યા છે। એટલે 26 જે બાળકો હતા એમના વાલીઓની બેદરકારી છે, એટલે એના ઉપર ફરિયાદની હાલ કાર્યવાહી ચાલુ છે। એમાં રોડ સેફ્ટી કમિશનર શ્રી દ્વારા હાલ એસપી સાહેબને સૂચના આપવામાં આવી છે અને એ અંતર્ગત કાર્યવાહી ચાલુ છે।